અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હવે કવિ જ્યાં બેઠા હોય ને ભગવાન શ્રી હરિ વાતો કરતા હોય અને ભાઈ મનહર છંદમાં તેદી બ્રહ્માનંદ સ્વામીએ પણ વિત સારું વઢી મરે રાય રંક નારી નર સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જેનો નિવાસ છે. વિત સારું વઢી મરે કોણ? એક તો રાજા, બીજા રંક નારી નર સ્વર્ગ મૃત્યુ ને પાતાળ એમાં રહેનારા બધાય. બોલો, સ્વર્ગમાં નિવાસ હોય તોય ઈ ધન હાટું બાંધે. રાય હોય કે રંક, નારી હોય કે નર. તો તમને એમ થાય કે આમાં તો હજી અમારું જ બધું આવ્યું, હામી બાજુનું કઈ આવ્યું જ નહીં. પણ આ તો બ્રહ્માનંદ સ્વામી ભાઈ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનના મળેલા. પછી લખ્યું જોગી જતી તપસી સંન્યાસીઓ ન તજે ધન, વાસના તો વિતની ને તેના તો તે દાસ છે. લો સાંભળો, કોણ કોણ આવ્યા? જોગી, જતી, તપસી, સંન્યાસી. ભાઈ મનથી છોડી દેવું બહુ કઠણ છે. ધન ન છૂટે, ખ્યાલ આવ્યો? બહુ મોહબત રે જેની પાસે ધન હોય એની, તાણ રે. અને એને કોઈ જો આડો અવળો લઈ જાય તો અંદર એટલી બધી પીડા થાય કે અમારો ધનવાનને કોક લઈ ગયા. હા, આ બધી ધનની એટલી બધી તૃષ્ણા છે. સ્વામી કે હવ એના દાસ છે, દ્રવ્ય પર મળમૂત્ર કરી એનો ત્યાગ કરે એવા તો આ સમય સાધુ આપણી પાસ છે. કહત હે બ્રહ્માનંદ શ્રી મુખે શ્રી હરિ કહે, નિષ્કુળાનંદને અધિક સાબાસ છે. નિષ્કુળાનંદને અધિક સાબાસ છે આવા સાધુ. હે ભાઈ, અને એટલે સ્વામિનારાયણ ભગવાન ગરડા અંત્યના 26મા વચનામૃતમાં પ્રશંસા કરતા કહે છે, એક તો આ મયારામ ભટ્ટ, બીજા મૂળજી બ્રહ્મચારી અને ત્રીજા નિષ્કુળાનંદ સ્વામી. એવી જાતના જે હોય એને ધન સ્ત્રી આદિ પદાર્થનો યોગ થાય તો પણ ડગે નહીં. ત્યાગ અને વૈરાગની છટા તો ભાઈ નિષ્કુળાનંદ સ્વામીની કંઈક જુદી હતી હો. સવારનો પોર છે, નીરવ વાતાવરણ છે, ને બોટાદના પાદરમાં થઈ અને નિષ્કુળાનંદ સ્વામી પસાર થયા. શિવલાલભાઈ આદિ હરિભક્તો કુએ નાવા પધાર્યા હતા. દૂરથી સંતોને ભાળ્યા એટલે વિનંતી કરી કે હા હા સંતો ગામમાં પધારો. અને ભગા શેઠે બિરંજની રસોઈ બનાવી, ઠાકોરજીને ધરાવી, સંતોને પ્રસાદ લેવા કહ્યું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આદિક સંતો જમવા બેઠા અને શેઠ એ બધા સ્વામીના દર્શન કરવા પાસે ઊભા હતા. બહુ મોટા સંતો અમારે લક્ષ્મણ જીવનદાસજી સ્વામી ઘણા વર્ષોથી મહારાજની ભક્તિ સેવા કરે છે. રૂડા આશીર્વાદ દેવા સ્વામી પધાર્યા હતા. અવસ્થા છે, મંદિરે બીજા કોઈ છે નહીં પાસોદરા, એટલે સંતો આપણી વચ્ચેથી ત્યારે વિદાય લે છે. આપણે બે હાથની તાળીઓથી સંતોનું સ્વાગત કરશું. એ સંતોના દર્શન થાય ને મા બાપ આંખના પાપ બળે, મનમાં સંભારો તો મનના પાપ બળે, અને હાથ જોડો તો હાથના પાપ બળે, અને આવા સાધુના દર્શન કરવા ડગલા માંડો તો પગથી કાંઈ થોડા ઘણા પાપ થયા હોય ને તો એ પગના પાપ પણ ટળે. ખૂબ ખૂબ સંતોનો આભાર કે આપણા એક ટૂંકા આમંત્રણને માન આપીને સંતોએ આપણને આજે દર્શન દઈ અને કૃતકૃત્ય કર્યા છે. ભલા ભક્તજનો વાત કરતો તો સંતો બધા જમવા બેઠા ને ભક્તો દર્શન કરવા ઊભા હતા. હવે નિષ્કુળાનંદ સ્વામીના પત્તરમાં એ વખતે બિરંજની રસોઈ અને પીરસનારા એ પત્તરમાં બિરંજ પીરસી દીધો.
અને નિષ્કુળાનંદ સ્વામીએ બિરંજ જોયો. પત્તરની હામું જોવે, બિરંજ હામું જોવે, અને સ્વામી બોલે, જમ નિષ્કુળાનંદ જમ. એ નિષ્કુળાનંદ, લે બિરંજ પીરસાણો. બિરંજ આવા શેઠિયા આ મળે ક્યાંથી? બોલો, મોટા યજમાન બિરંજની રસોઈ. લે નિષ્કુળાનંદ લે જમ. એક કોળીઓ લે નહીં, અને પત્તર હામું જોઈ, બિરંજની હામું જોવે અને બોલે, લે જમ નિષ્કુળાનંદ, મોટાનો મોબતી થયો છો, તે મોબત મેલી શકાણી નહીં. આગ્રહ કર્યો, જોડી લઈને આવતા રહ્યા. હે ત્યારે ભગા શેઠે હાથ જોડ્યા કે મા બાપ તમે રાજી રહ્યો ને તમે જમો એ રસોઈ બનાવું. સ્વામી કે જુવારનો રોટલો બનાવો તો સારું. પછી જુવારનો રોટલો બનાવ્યો અને નિષ્કુળાનંદ સ્વામી જમ્યા. બિરંજ ઉપર હાથ ન મૂક્યો. આવો ત્યાગ અને વૈરાગ એ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં સહેજે વણાયેલો હતો. હા, બૃહદ વૈરાગ. પાછો વૈરાગ તો ખરો, પારાવાર પ્રીતિ પણ ખરી. એટલે વૈરાગની જ્યાં વ્યાખ્યા આવે છે ત્યાં શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? ભગવાન સિવાય બીજા પદાર્થમાં રાગ નહીં, પ્રીતિ નહીં. એટલે એનો અર્થ એવો થાય ભગવાનમાં પાછી પારાવાર પ્રીતિ, ભગવાન સિવાય બીજામાં પ્રીતિ નહીં. પણ ભાઈ નિષ્કુળાનંદ સ્વામીનો પ્રેમ એટલે ઓહો હો. એ તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે નિષ્કુળાનંદ સ્વામીને તો મહારાજને વિશે જેવું સ્ત્રીમાં હેત હોય એવું હેત, હે કોઈ પુરુષને સ્ત્રીમાં હેત હોય એવું જેને ભગવાનમાં હેત હતું. સર્વે સાધુ ગુણે સંપન્ન અને વૈરાગનું સ્વરૂપ. ભાઈ સુખ સુવિધા વાળું સ્થાન ગઢડા, એની મહંતાઈ દેવાનું સ્વામિનારાયણ ભગવાને કીધું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ખંભે જોડી નાખીને હવારમાં વહેલા ગઢાળી ભેગા. અને નિરસ વિસ્તાર જ્યાં પાણી પણ સારું પીવા ન મળે અને વૈરાગ વિનાના સાધુ ત્યાં ટકી ન હોકે એવા ધોલેરા પ્રદેશની મહંતાઈ નિષ્કુળાનંદ સ્વામીએ લીધી. બોલો. અને ગઢડાની મહંતાઈનો સંકલ્પ કર્યો ને ત્યારે સ્વામીએ કીધું, મહારાજ મહારાજને કીધું સ્વામીએ, પ્રભુ નાની ઉંદરડી માથે 1000 મણનો પાટડો પડે તો એ બચે ખરી? એમ મોટા વ્યવહારથી અલિપ્ત રહ્યા આ બધા વૈરાગી છે. લાડુદાન બારોટ જે આપણા બ્રહ્માનંદ સ્વામી, ભાઈ વડોદરાના સરકાર જેને બહુ મોટી પદવી અને ભેટ આપતા હતા, પણ લાડુદાન ગઢવી બ્રહ્માનંદ સ્વામી એ કોઈમાં મોહ ન પામ્યા અને કીધું જે મુખે પાન ચાવ્યા છે ને સરકાર, એ મુખે હવે કોલસા ચવાય નહીં. લાખ રૂપિયાની પગારની નોકરી દેવા તૈયાર હતા, પણ ઠોકરાવી દીધી. 2 કન્યાની આરે સગપણ થયું હતું, પણ ભાઈ ત્યાગ કર્યો. બ્રહ્માનંદ સ્વામીનું શરીર જોવો ને તમે તો તમને એમ જ થાય ખાઈ પીને બરાબર જમાવ્યું છે. હા હા, કોકને યાદ રાખવાનું કે તો બ્રહ્માનંદ સ્વામી જરા ખેસ્યું આઘું કરી અને સ્વામી એમ કહેતા કે મારી ફાંદ યાદ રાખજે, અંતકાળે તારું કલ્યાણ કરી જા, મારું પેટ યાદ રાખજે. અને ભાઈ બ્રહ્માનંદ સ્વામીનું પેટ યાદ રાખી કેટલાય આત્માઓ ભગવાનના ધામને પામી ગયા. એવું જરૂર નથી કે પેટ અંદર હોય તો જ ધામમાં જવાય. એ તો ભાઈ બાંધો શરીરનો લોહીના ગુણ હોય છે. પણ ભાઈ બ્રહ્માનંદ સ્વામીનો આમ તમે જુઓ તો ભગવાન સિવાય જેને ક્યાંય પ્રીતિ નહીં હો. સ્વામિનારાયણ ભગવાને વૈરાગ ઉપજ્યાનું કારણ કાર્યાણીના 7મા વચનામૃતમાં બતાવતા કીધું કે સદગ્રંથ અને સત્પુરુષના વચન સાંભળે અને જેને ચટકી લાગે અને ચટકી લાગ્યા પછી ચટકી ઉતરે નહીં, વૈરાગનો હેતુ છે. જેને પણ ચટકી લાગતી હોય એને વૈરાગ ચડી જાય. પછી રાજસી હોય
કે તામસી હોય પણ એને વૈરાગ ઉપજે. પણ જો ચટકી લાગ્યા પછી થોડાક દી કેડે પાછી ચટકી ઉતરી જાતી હોય ને તો એ ચટકીનો વૈરાગ પાછો ખુવાર બહુ કરે. હા, ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતા રહે અને ભેખ લીધા કેડે ચટકી ઉતરી જાય. હે, અને પાછળથી ઘર બધું ધૂળધાણી થઈ ગયું હોય, બધાય ભાગ પાડી લીધો હોય, બધાય વ્યવહાર વેચી લીધો હોય, અને પછી આવીને ઊભો રે હું આવ્યો તો આવો હવે લ્યો. હે, ત્યારે મહારાજ કે ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં, ઉભય ભ્રષ્ટ થાય છે. અને દ્રઢ વૈરાગ વાળો હોય એ પરમ પદને પામે છે. વૈરાગ કેમ ઉપજે? લોયાનું 9મું વચનામૃત એમ કહે છે, કાળના સ્વરૂપને જાણે. કાળનું સ્વરૂપ શું? તો નિત્ય પ્રલય જાણે, નૈમિત્તિક પ્રલય જાણે, પ્રાકૃત પ્રલય જાણે, આત્યંતિક પ્રલયને જાણે, અને બ્રહ્માદિક સ્તંભ પર્યંત જીવની આયુષને જાણે, અને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષણ જાણે, તો એને વૈરાગ ઉપજે. હા, પંચ વિષયમાં જે રાગ આસક્તિ એ જીવને બાંધે છે, મારે છે. બસ એમાંથી જો પ્રીતિ હટી ગઈ તો ભગવાનમાં પ્રીતિ થાય. આ જ વૈરાગ છે. વૃદ્ધાવસ્થામાં સ્પર્શાશક્તિ ઘટે પણ રૂપાશક્તિ વધે છે. અને એ આસક્તિ એવી છે કહે છે ને, આ શક્તિ હે લેકિન જા શક્તિ નહીં હે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એક સુથાર દીવમાં ફિરંગીને ત્યાં કંઈક ઘડવા ગયેલો લોઢા, અને લોઢા ઘડતા ઘડતા એ ફિરંગીની મેડમ જરા ભગવાને એને રૂપ આપેલું અને આ સુથારનું કાળજું રૂપમાં તૂટ્યું, આંખો એમાં લાગી ગઈ અને ભાઈ વારે વારે જોયા કરે. ચલો ફિરંગી કે તું મેડમ કે સામને મત દેખ, પણ હવે આને જોયા વગર હાલે નહીં. 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું. હા, અને પછી તો એ લુહાર જે લોઢા ધગાવતો હતો એ ધમણમાં નાખેલા, એમાંથી 2 રાતા હરિયા એ કંઈક તપાવા નાખેલા એ કાઢ્યા, અને બે ઓલા લુહારની આંખમાં એ નાખી દીધા. 2 આંખે આંધળો થયો પણ જોવાનું બંધ ન કર્યું. હા, એક જણ તો તરગાળા રમતા હતા ત્યાં જોવા ગયેલો. તરગાળામાં સમજો ને ભવાયા રમતા હતા, અને ભાઈ એટલો બધો શોખીન તે સૌથી પહેલા આવી ઘરેથી કોથળો ને ખાલી ડબ્બો લાવીને મૂકેલો, એના પર બેઠેલો, જગ્યા બુકિંગ કરેલી. અને ખેલ જામ્યો ભાઈ, રાતના 12 વાગવા આવી ગયા, કોઈ હલે નહીં. અને આને ભાઈ પેશાબ લાગ્યો. એને થયું જો પેશાબ કરવા જઈશ ને તો વચ્ચેનો શોટ જતો રહે, અને એ વળી પાછો સારો શોટ હોય ને જતો રહે. તે ઊભો ન થયો ને મૂત્ર કચ્છની ગાંઠ બંધાઈ ગઈ, ત્યાં મૃત્યુ થયું. આ આસક્તિ શું કરે જો. જીવ માત્ર જન્મે ત્યાંથી પશુ પંખી માણા બીજું ત્રીજું આ બધું જોયા જ કરે છો. અને બધું હૃદયમાં હંગર્યા કરે. આને ગાય કહેવાય, આને ભેંસ કહેવાય, આને પશુ કહેવાય, આને પક્ષી કહેવાય. આ માણા કાળો છે, આ ટૂંકો છે, આ લાંબો છે, આ જાડો છે, આ પટલો છે, આ ગોરો છે, આ કાળો છે. આ બધું નિષ્કુળાનંદ સ્વામી કે અંદર રાખ્યું. હવે આને ભગવાનમાં હેત ક્યાંથી થાય? હૃદય પ્રકાશમાં તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, નોર ખરીને ડાબલો એ પબંદી પશુ જાત, નોર ખરીને ડાબલો પબંદી પશુ જાત, એ નોર ખરીને ડાબલો એ પબંદી પશુ જાત, નોર ખરીને ડાબલો એ સંબંધી પશુ જાત, રાખા રૂપ એ હૃદય, રાખા રૂપ એ હૃદય,
રાખ્યા રૂપયે હૃદયે કહીએ ક્યાં લગી વાત હે નર નારી નપુંસક મનુષ્ય ત્રણ પ્રકાર નારી નપુંસક મનુષ્ય ત્રણ પ્રકાર આણી ઉતાર્યા અંતરે આણી ઉતાર્યા અંતરે આણી ઉતાર્યા અંતરે આણી ઉતાર્યા અંતરે નામ રૂપયાકાર નામ રૂપયાકાર આ સિંગ સરાડી પોપટો એ સંબંધી જ આન સિંગ સરાડી પોપટો એ સંબંધી જે ઓળખી રાખ્યા એ હને ઓળખી રાખ્યા એ હને જાજી કરી જતન હાજી કરી જતા આ ખાવા બોલે ઘર કે એ સંબંધી વાજિત્ર આવા બોલ સર કે સંબંધી વાજેન્દ્ર રૂપ સહિત રૂડી રીતે રૂપ સહિત રૂડી રીતે અરે રૂપ સહિત રૂડી રીતે રૂપ સહિત રૂડી રીતે એ હરયા છે એ હરયા છે આ મોર ખરીને ડાબલો એ સંબંધી પશુ જાત મોર કરીને ડાબલો એ સંબંધી પશુ જા નોર ખરીને ડાબલો આમાં બધાય પશુ આવી ગયા નર નારી અને નપુંસક આમાં બધાય માણા આવી ગયા સિંગ સરાડી અને પોપટો આમાં બધાય અન આવી ગયા અને ઘાવ અને ગહરકો આમાં બધાય વાજિંત્ર આવી ગયા આ બધું સ્વામી કે હૃદયમાં ભરીને રાખ્યું વિચાર કરો આમાં ભગવાનમાં પ્રેમ ક્યાંથી થાય હે એ તો પંચાળાના ઝીણાભાઈ ગમે એવી નૃત્યાંગનાઓ સામે નૃત્ય કરતી હોય જુનાગઢ નવાબના દરબારમાં મહેફિલ જામી હોય અને મહેફિલમાં ઝીણાભાઈ દરબાર બેઠા હોય નવાબની નજર વારે વારે ઝીણાભાઈ ઉપર જાય પણ ઝીણાભાઈ ઊંચી આંખ ન કરે સભા પૂરી થઈ અને ત્યારે નવાબને કહેવું પડ્યું કે આજ મારા જુનાગઢની નવાબની સભામાં એક પુરુષ જીતેન્દ્રિય છે અને ઈ છે અમારો ઝીણાભાઈ કોઈથી નો થાય ભાઈ થનગનાટ થતો હોય તરવરાટ હોય એક બીજા દારૂના પ્યાલા પાતા હોય મહેફિલ જામી હોય વિષયી જન બેઠા હોય અને એમાં ભાઈ કપાળમાં તિલક અને માથે શિખા હોય અને સ્વામિનારાયણનો આશ્રિત ત્યાં બેઠો હોય અને એની નજર ન જાય હે ઉપલેટાના અર્જન બાપા એનું નામ ઇતિહાસ અર્જન બાપાનો છે પણ ક્યારેક કથાના પ્રસંગે કોઈ લાલા બાપા નામ આપે છે પણ હકીકત ઉપલેટા ગામના અર્જન બાપાની દીકરી એનું સગપણ જોવા કોઈ મહેમાનો આવ્યા દીકરીને જોઈ ચા પાણી કર્યા અને પછી વાતો કરીને પછી અર્જનભાઈએ કીધું કે દીકરી ગમી અને જો ગમી હોય તો આપણે સગપણનું નક્કી કરી નાખીએ તો કે આમ તો કાંઈ વાંધો નથી દીકરી બધી રીતે ગુણિયલ છે પણ ગાલે લાખું છે ત્યારે અર્જન બાપા એવું બોલ્યા મને ખબર નથી કે મારી દીકરીના ગાલે લાખું છે તમે બોલ્યા એટલે હવે ખબર પડી ગાલે લાખું છે મેં મારી દીકરીને ક્યારેય ઊંચી નજરે કે તા મીટ માંડીને જોઈ નથી વિચાર કરો એ કેવા બાપ હશે હે એક સૃષ્ટિના સર્જનહાર બાપ પોતાની દીકરીને જોઈ એ સરસ્વતીને જોઈને પાછળ દોડ્યા હતા અને તે દી સરસ્વતી એવું કીધું હતું કે હે બાપ તમે ભૂલા પડ્યા છો હું તમારી દીકરી છું પણ બ્રહ્મા એ પાછા નહોતા વળ્યા અને આજ અમારા સ્વામિનારાયણનો એક ભગત ઉપલેટા ગામનો અને પોતાની દીકરીના ગાલે લાખું છે તો એને ખબર નથી હે બોટાદના શિવલાલ શેઠ ઘરેથી નીકળે
રસ્તામાં એક મોટો બંગલો ચણાઈ ગયો, હવેલી. એકવાર ઠેસ આવીને ઊંચું જોયું, લે આ બંગલો ક્યારે બંધાઈ ગયો. આશ્ચર્ય તો જુઓ, એના ઘરે એના હાળી આવ્યા હતા. 1 મહિનો થઈ ગયો, ખબર નહોતી કે મારા ઘરે હાળી આવ્યા છે. એક દી પીરસવા આવ્યા ને થોડુંક વધારે પીરસ્યું અને ઊંચું જોયું અને કીધું કે લે તમે ક્યારે આવ્યા. એલી બાઈને બહુ શરમ આવી. રસોડામાં જઈને એની બેનને કીધું, બેન કેમ આમ બોલે છે કે તમે ક્યારે આવ્યા? હું અહીંયા આવી અને મહિનો થઈ ગયો. વિચાર તો કરો કેટલી નજર કાબુમાં હશે. એ મા બાપ, ઈ આદર્શ ભક્તોના વારસદાર આપણે છીએ. આ સત્સંગ છે. ખાઈ પીને ખાલી એમનું ડીસું ખાલી કરીને વયું જવું, આ કાંઈ થોડો સત્સંગ છે? હે, સ્વામિનારાયણનો આશ્રિત એટલે જેની નજર ક્યાંય લોભાય નહીં. આવો વૈરાગ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, ભાઈ એને પીડી ન શકે. કેવા કેવા હરિભક્તો થયા આપણા સત્સંગમાં. નારી નાના બાળનો પરસતે સુખરૂપ. નારી નાના બાળનો પરસતે સુખરૂપ. એ નારી નાના બાળનો પરસતે સુખરૂપ. નારી નાના બાળનો પરસતે સુખરૂપ. કોમળ કાયા સ્પર્શે. કોમળ કાયા સ્પર્શી. કોમળ કાયા સ્પર્શે. કોમળ કાયા સ્પર્શી. અંતર ઉતારી અનોપ. અંતર ઉતારી એ ગાદી તકિયા ગાદલા મસરૂ કા મખમલ. આદિ તકિયા. હવે સ્પર્શની વાત આવે છે. જેમ રૂપ એમ સ્પર્શ. લાસા ગાલ મસૂરિયા. લાસા ગાલમ સૂર્યા. લાસા ગાલ મસૂરિયા. લાસા ગાલમ સૂર્યા. ઓશીસા અવલ. ઘોષી સાયવ. રૂડા એ હે સમી સુવાળા સુખ દે. ઉડાય સૌરે સવી સુવાળા સુખ દે. એનો સ્પર્શ પામતા. એનો સ્પર્શ પામતા. એનો સ્પર્શ પામતા. એનો સ્પર્શ પામતા. કેવા રે કાંઈ કે કેવારે કાંઈ કે. આ સેજ સમારી સોમને કોમળ કળી ફૂલ. સેજ સમારે સોમને. પથારી તો ફૂલથી પાથરી છે. ફૂલ. સ્પર્શ કર્યો સૂયને. સ્પર્શ કર્યો સૂયને. આ સ્પર્શ કર્યો સૂયને. સ્પર્શ કર્યો સૂયને. કેમ જાશે ભૂલ. કેમ જાશે ભૂલ. હે હરે નાના બાળનો સ્પર્શ તે સુખરો. મારી નાના બાળનો સ્પર્શ તે સુખરો. સ્પર્શ તે સુખરો. સ્પર્શ તે સુખરો. વાસનાને ટાળતા શીખવું, વધારતા નહીં. ગ્રહસ્થાશ્રમમાં રહીએ કે ત્યાગની ભૂમિ ઉપર રહીએ, પણ મા બાપ વાસનાને વધારીએ નહીં, બસ વાસનાને ઘટાડીએ. નારી નાના બાળનો સ્પર્શ તે સુખરૂપ. કોમળ કાયા સ્પર્શી અંતર ઉતારી અને એમ ગાદી તકિયા ગાદલા મસરૂકા મખમલ. ભાઈ અધ્યાત્મ યાત્રા છે ને એ બહુ કઠણ છે. ભગવાનને પામવાનો જે રાહ છે ને એ આખો અલગ રાહ છે, બહુ ન્યારો છે. બહુ અધ્યાત્મ માર્ગમાં મુમુક્ષુ આત્માઓને વિઘ્ન છે આ પંચ વિષયના. જો વૈરાગ હશે તો ઉગરી શકાશે, અને જો વૈરાગ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક એને બંધન થશે.
સેજ સમારી સુમને કોમળ વળી ફૂલ. સેજ એટલે પથારી, હે એવી સરસ પોચી, ઉપર ફૂલ પાથર્યા, સજાવી અને સ્પર્શ કર્યો. સ્વામી કે કેમ જાહે ભૂલ? એ ભૂલ કેમ જાશે? સમજીએ તો ખ્યાલ આવે. એક રાજાની દાસી, પ્રસંગ યાદ આવે છે, ટૂંકમાં વાત કરું. રોજ રાજાની પથારી ફૂલથી સજાવતી અને રાજા રાત્રિએ શયન કરવા આવે ત્યાં ફૂલથી સજાવેલી શણગારેલી પથારી તૈયાર હોય. આ નિત્યનો ક્રમ. દાસીએ પથારી આમ બરાબર સુગંધી ફૂલથી શણગારી. રાજાને આવવાની વાર હતી. દાસીને થયું લાવીને ઘડીક આમાં મોજ માણી લઉં. રાજા તો હજી મોડા આવશે. રાજા રોજ આવી પથારીમાં સૂવે અને કેવું સુખ આવતું હશે. અને દાસીએ ભાઈ ફૂલની પથારીમાં લંબાવ્યું અને લંબાવતાની સાથે ભાઈ ગોલું પાકી ગયું. ઊંઘ આવી ગઈ. હે અને થોડી વારમાં રાજા આવ્યો અને પથારીમાં દાસીને સૂતેલી જોઈ પડખે ચાબુક પડ્યું તું, લઈને ફેરવીને 2 સપાટા ઓલી દાસીના વાહામાં ચાબુક છોડી દીધા. દાસી જાગી, સફાળા બેઠી થઈ ગઈ. પણ બેઠી થઈ નીચે ઉતરીને આગળ ઊભી રહીને ખડખડાટ માંડી દાંત કાઢવા. રાજા કે તને દાંત આવે? રડવું આવવું જોઈએ, રડવું. હે તને તારી ભૂલ સમજાતી નથી? તને હસવું શેનું આવે છે? અને તેથી દાસીએ એમ કીધું, મહારાજ મને હસવું એનું આવે છે કે તમે આ પથારીમાં રોજ ચહચહાવો છો. હે મને એમ થાય છે કે હું ખાલી 1-2 મિનિટ માટે સૂતી અને 2 ચાબુક પડ્યા, તમે આમાં આખી રાત ચહચહાવો છો, તમારું શું થાહે? વિચાર તો કરો. ભલા ભક્તજનો, એક વિષયો એવા છે એટલે વાસનાને વધારવી નહીં. જેમ જેમ સત્સંગમાં દિવસો જાય ને એમ વાસનાને ઘટાડતા જાવું. મંદ સુગંધી શીતળ સ્પર્શ, હે એ સ્પર્શ સુખની આસક્તિ. મેં હમણાં વાત કરી એમ બ્રહ્માની બુદ્ધિને પણ જેને બાળી દીધી. કેવી આ બધી આસક્તિઓ હશે. હંસ જેનું વાહન છે અને વિવેકાધિષ્ઠિત જેની બુદ્ધિ છે. હંસ એ વિવેકનું પ્રતીક છે. હંસની ઉપર બેસનાર બુદ્ધિના પ્રદાતા કહેવાય છે. અને એક માટલાને ઘડનારા ઈ પોતે. પણ ભાઈ સ્પર્શા શક્તિએ બ્રહ્માની બુદ્ધિને પણ આપણા શાસ્ત્રો કે અને બાળી દીધી. સ્વામિનારાયણ ભગવાન એટલે કહે છે, કામમ લોભમ ક્રોધમ માનમ ગ્રામ્ય સ્નેહમ રસૈષણામ દ્વારાણી એવ ષડૈતાની નિરયસ્યેતિ સંત્યજેત. 6 નરકના દ્વાર છે. ગીતામાં 3 બતાવ્યા ને. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે 6 નરકના દરવાજા છે. એમાં કામ ક્રોધ ને લોભ આ 3 તો ખરા જ, પણ એક માન, ગ્રામ્ય સ્નેહ અને રસૈષણા રસની ઈચ્છા, આ પણ નરકના દરવાજા છે. ભાઈ મોટા મોટા વૈરાગીને પણ રસ બાંધી દઈશ. ગોવિંદ સ્વામીનો વૈરાગ કેવો હતો? હે રાજાની દાસી મળી હતી, ઘરેણાનું પોટલું હતું અને એ ઘરેણાનું પોટલું તેથી ગોવિંદ સ્વામીના હાથમાં આપીને કીધું, લ્યો આ ઘરેણાનું પોટલું તમારું, હું તમારી, અને આપણે 2 જણા ભેગા થઈને રહી. ગોવિંદાનંદ સ્વામી કે હું ભગવાન ભજવા નીકળ્યો છું અને આ માયા આડી આવી તે પોતાનું એક કપડું હાચવવા આપ્યું, તો હાચવ્યું, હમણાં આવું જરાક નાહી ધોઈને એમ કરીને મેલી ડોટ અને વૈયા ગયા હતા. આવો જેનો વૈરાગ હતો. પણ ગંગામાં છે ને દાળ ભાત બહુ સારા બનાવતા. નાગર જ્ઞાતિ સ્વાદિષ્ટ રસોઈ અને ગોવિંદ સ્વામીને એ થાળ કરીને જમાડે. જેતલપુરમાં રહેતા
અને સ્વામીની દાઢમાં એ દાળ ભાત લાગી ગયા ને બંધાઈ ગયા. બોલો હે, આ જીભ છે ને અવનવા રસ માગ્યા જ કરે, માગ્યા જ કરે. તમે ગમે એટલે આપો ને, તમે કાલ ભજીયા ખાધા હોય ને તો આજે એમ થાય ઢોકળા ખાવા છે, અને આજ ઢોકળા ખાધા હોય ને તો એમ થાય કાલે મારે હવે કંઈક બીજું. હા, મને મારો એક છોકરો પૂછતો મને કે આજે પ્રસાદ શું છે સ્વામી? મેં કીધું તારે શું કામ છે? નહીં કે મને કયો એટલે મને અગાઉથી પ્લાનિંગ કરવાની ખબર પડે. બોલો, આ જીભ છે ને અવનવું માગે છે ભાઈ, વૈરાગ્યની ખામી છે. એટલે ભક્ત ચિંતામણીમાં અમારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જેવા માગે છે જૂજવા રસ રે જન, થયા છે જીહવાને વસ રે. જીવા માંગે છે જૂજવા રસ રે જન, થાય છે જીવને આસર રે. ઓ જીવા માગે છે જૂજવા રસ રે જન, થયા છે જીહવાને વસ રે. જીવા માંગે છે જૂજવા રસ રે જન, થયા છે જીહવાને વશ રે. એ તેણે સ્વાદ કેદી ન તજાય રે, તેણે સ્વાદ કેદી ન તજાય રે. ઓ તેણે સ્વાદ કેદી ન તજાય રે, તેણે સ્વાદ કેદી ન તજાય રે. તેને ખોટ છે વૈરાગ્ય માય રે, હો તેને છે વૈરાગ્ય માય રે. પંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદ રે, પંચ પોષતા વાધે પ્રમાદ રે. ઇન્દ્રિયનું પોષણ સ્વાદ રે, પણ પુષવાદે પ્રમાદ રે. એ પછી પુરુષોત્તમ ન ભજાય રે, પછી પુરુષોત્તમ ના ભજાય રે. એ પછી પુરુષોત્તમ ન ભજાય રે, પછી પુરુષોત્તમ ના ભજાય રે. તેને ખોટ છે વૈરાગ્ય માય રે. તેને ખોટ છે વૈરાગ્ય માય રે. જેને પંડ પોષવા છે પ્રીત રે, તે શું સમજે મહારસ રીત રે. પોષવા છે પ્રીત રે, તે શું સમજે મહારસ રીત રે. આ જીભ છે ને એ જુદા જુદા રસ માગે છે, અને મોટા ભાગના જન જીહવાને વશ થયા છે. સ્વામી કે એનાથી કોઈ દી સ્વાદ તજાય નહીં, અને સ્વાદ ન તજાય એટલે સમજી લો વૈરાગ્યમાં એને ખોટ છે. પાંચે પાંચ ઇન્દ્રિયનું પોષણ સ્વાદથી થાય છે. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં આગળ લખશે બધી ઇન્દ્રિયો જીતવી, પણ રસનાને તો વિશેષપણે કરીને અમારા આશ્રિતોએ જીતવી. એમાંય સાધુને ખાસ આજ્ઞા છે. અને પાંચ ઇન્દ્રિયોનું પોષણ થાય એટલે પ્રમાદ વધે, અને પછી પુરુષોત્તમ નારાયણ ભજાય નહીં, વૈરાગ્યમાં ખોટ છે.
અને જેને પંડ પોષવામાં પ્રીત છે એ ભગવાનના મહારસને સ્વામી કે હું સમજે હે દેખી પુષ્ટ તન અને ફૂલાય એને વૈરાગમાં ખામી છે. જે કોઈ કહેવાય છે હરિજન રે તેનું લોભે નહીં કિયા મન રે. કહેવાય છે હરિજન રે તેનો લોભે નહીં કિયા મન રે. જે કોઈ કહેવાય છે હરિજન રે તેનું લોભે નહીં કિયા મન રે. કોઈ કહેવાય ભગવાનનો ભગત કહેવાય એનું મન ક્યાંય લોભાય નહીં. લોભે નહીં ક્યાંય મન રે. એ જેણે કર્યું મહારસ પાન રે જેણે કર્યું મહારસ પાન રે. એ જેણે કર્યું મહારસ પાન રે